ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વિષય ગુજરાતીમાં પાઠ 12 હાઈસ્કૂલમાં આગળ જોઈશું। અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું। નિશાળ બંધ ખાઈ કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો। જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું। પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગીમી સાહેબ શાના માફી આપે। એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું। હવે ગાંધીજીને અણગમાનું બીજું કારણ એ હતું કે તેને પોતાના પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી, એટલે ખૂબ જ ઈચ્છા હતી કે હું મારા પિતાજીની સેવા કરું। નિશાળ બંધ થાય એટલે કે શાળાએથી છૂટે અને તરત ઘરે જઈ અને પોતાના પિતાજીની સેવામાં પડી જતા। તેને પાણી આપવું, જમવાનું આપવું, પગ દબાવવા એવી। પણ આ સેવામાં આ કસરત ફરજિયાત થઈ તેનાથી વિઘ્ન પડ્યું। પિતાજીની સેવા કરવા ખાતર તેણે કસરતમાંથી માફી મળવી જોઈએ એ માટે તેણે ગીમી સાહેબ હેડમાસ્ટરને વાત કરી, પણ ગીમી સાહેબ માને ખરા, તેણે તો તેની વાત માની નહીં અને તેને કસરતમાંથી માફી ન આપી। એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું। મારી પાસે ઘડિયાળ નહોતી, આકાશમાં વાદળા હતા, તેથી વખતની કંઈ ખબર ન રહી। વાદળાથી હું છેતરાયો। કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા। બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો। મને કારણ પૂછ્યું, મેં તો જે હતું તે કારણ બતાવ્યું। તેમણે તે સાચું ન માન્યું ને મારો 1 આનો કે 2 આના કેટલા છે એ બરાબર યાદ નથી, પણ દંડ થયો। હું ખોટો ઠર્યો, તેનું મને અતિશય દુઃખ થયું। હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો। મનમાં ને મનમાં સમસમી રહ્યો, રોયો, સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલમાં ન રહેવું જોઈએ। આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી। મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો। હવે એક વખત શનિવારે શાળા છે તે સવારની હતી અને કસરતનો સમય સાંજે 4 વાગ્યાનો હતો। ત્યારે ગાંધીજી પાસે ઘડિયાળ નહોતી, એટલે તે આકાશમાં જે સૂર્યનો પ્રકાશ છે એના આધારે તે નક્કી કરતા કે કેટલા વાગ્યા હશે। પણ તે દિવસે આકાશમાં વાદળા હતા। વાદળાના કારણે તેમને સમયની ખબર જ ન રહી અને વાદળાથી તે છેતરાયા। વાદળાને કારણે તેમને સમયની ખબર ન રહી એટલે તે સમયસર કસરતમાં ન પહોંચી શક્યા અને તેની ગેરહાજરી નોંધાણી। હવે બીજે દિવસે ગીમી સાહેબે જ્યારે હાજરી તપાસી કે કોણ કોણ કસરતમાં હાજર હતું, ત્યારે ગાંધીજી તેમાં ગેરહાજર દેખાણા અને તેને કારણ પૂછ્યું કે શા માટે તે કસરતમાં ગેરહાજર હતો। ગાંધીજીએ જે સાચું હતું તે જ કહ્યું કે તેને વાદળાના કારણે સમયની ખબર ના રહી, પણ ગીમી સાહેબે તે સાચું માન્યું નહીં અને તેને 1 આનો કે 2 આના દંડ કર્યો। હવે ગાંધીજી ખોટા ઠર્યા તેનું તેને ખૂબ દુઃખ થયું। તે ખોટા નહોતા, તેમણે જે કહ્યું તે સાચું કહ્યું હતું। હવે આ સિદ્ધ એટલે કે સાબિત કેવી રીતે કરે કે પોતે સાચા છે? કશો ઉપાય તેમની પાસે નહોતો અને મનમાં તે સમસમી રહ્યા, એટલે કે ધૂંધવાઈ ઉઠ્યા કે હું સાચો છું છતાંય હું ખોટો સાબિત થયો। તે રોયા અને પછી સમજાણું કે સાચું બોલનારે અને સાચું કરનારે, કે જે સાચું બોલે છે અને જે સાચું કરે છે તેણે ગાફેલમાં ન રહેવું જોઈએ। હવે ગાફેલમાં ન રહેવું એટલે કે પોતાના હિત કે લાભની ચિંતા કે વિચાર કરવો જોઈએ। આવી ગફલત એટલે કે આવી ભૂલ, ગફલત એટલે કે ભૂલ, આવી ભૂલ એના ભણતરમાં એટલે કે ગાંધીજીના ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી। પછી તેમને ઝાંખું સ્મરણ એટલે કે આછું યાદ આવે છે કે પછી આખરે તે આ દંડ માફ કરાવી શક્યા હતા। કસરતમાંથી તો મુક્તિ મેળવી જ, નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી। હવે અંતે ગાંધીજીને દંડ તો માફ મળ્યો, પણ કસરતમાંથી પણ મુક્તિ મળી અને નિશાળના સમય પછી તે પોતાનો સમય તેના પિતાજીની સેવા કરવામાં કરે છે અને ઈચ્છે છે એવા પિતાશ્રીએ હેડમાસ્તરને કે આચાર્ય ગીમી સાહેબને કાગળ લખ્યો। તેના દ્વારા ગાંધીજીને કસરતમાંથી મુક્તિ મળી। વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું
કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. હવે વ્યાયામને બદલે તેમણે કસરતમાંથી તો મુક્તિ મેળવી, વ્યાયામ એટલે કસરત, કસરતમાંથી તો મુક્તિ મેળવી, પણ તેને કોઈ સજા ન મળી. એણે વ્યાયામ કરવાની બદલે, કસરત કરવાની બદલે ફરવાનું એટલે કે ચાલવા જવાનું રાખ્યું, એટલે તેના શરીરે કોઈ દિવસ તેની સજા ભોગવવી પડી નથી. પણ તેની એક એવી બીજી ભૂલની તે સજા ભોગવતા હતા, અને તે ભૂલ હતી તેના અક્ષર. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષર છે તે આપણી ભણતરની સારી એક નિશાની છે. તમારે 6ઠા ધોરણમાં પાઠ આવતો સારા અક્ષર, બરોબર? તો અક્ષર કેવા હોવા જોઈએ? તો ભણતરમાં અક્ષરનું મહત્વ પણ ખૂબ જ છે. ભણતરમાં સારા અક્ષરે લખવાની જરૂર નથી એવી ગાંધીજીની માન્યતા હતી કે ભણવાનું આવડે એટલું બસ છે, અક્ષર સારા હોય કે ના હોય તેનાથી કશો ફરક પડતો નથી. એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, પણ છેક વિલાયત જતા લાગી એ રહ્યો પછી, અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો અને પસ્તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કઈ કાંઠા ચડે? જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે, ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય. હવે ગાંધીજીનો એવો ખ્યાલ હતો કે ભણતર માટે સારા અક્ષરની જરૂર નથી, પણ એ તેનો ખ્યાલ ખોટો હતો. તેને ભૂલ ક્યારે સમજાય? તો જ્યારે તે વિલાયત ગયા ત્યારે, અને પછી ખાસ કરીને તે જ્યારે દક્ષિણ આફ્રિકામાં, અને જ્યાં વકીલો અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા જે બાળકો છે, નવયુવકો છે, એના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે તે શરમાણા. ગાંધીજીને શરમ, લજવાયો એટલે કે તેને શરમ થઈ કે આ લોકોના આટલા સારા અક્ષર છે ને મારા અક્ષર તો કેટલા ખરાબ છે. એણે જોયું કે નઠારા અક્ષર, નઠારા એટલે કે ખરાબ અક્ષર છે, તે અધૂરી કેળવણીની નિશાની છે. તમે ભણો છો, ગણો છો, પણ જો તમારા અક્ષર સારા નહીં હોય તો તમે આગળ કંઈ કરી શકતા નથી. એટલે કે નઠારા ખરાબ અક્ષર છે એ તમારી કેળવણી, શિક્ષણ તમારું અધૂરું છે તે સાબિત કરે છે. મેં મારા અક્ષર પાછળથી સુધારવાના. હવે ગાંધીજી જ્યારે ભણતર પૂરું કરી અને આગળ ગયા ત્યારે તેમણે પોતાના અક્ષર સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ પછીથી અક્ષર સુધર્યા નહીં. અત્યારે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે શાળાએ આવો છો ત્યારે વારંવાર તમને શિક્ષકો ટોકતા હોય છે કે અક્ષર સારા કરો, ચોખ્ખું અને વ્યવસ્થિત લખો. તો અત્યારે જો તમે શીખશો તો તમને આગળ જતાં વાંધો નહીં આવે, પણ જ્યારે તમે મોટા થઈ જાઓ છો પછી તમારી અક્ષરો સુધરતા નથી. પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે, આ એક કહેવત છે કે ઘડો પાકો થઈ જાય. કોઠી કે આપણે માટીની કોઠી બનાવીએ છીએ કે કોઈ પણ વસ્તુ કુંડું બનાવીએ છીએ તો એ બની જાય છે, પછી તેના આકારમાં કંઈ ફેરફાર થતો નથી, તો એ પાકું થઈ ગયું. એમ પાકા ઘડે કાંઠા ન ચડે. એટલે કે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો એ પછી જે પ્રયત્ન કરો છો તે વ્યર્થ છે. જે સમયે જે વસ્તુ કરવાની હોય એ જ સમયે થઈ શકે છે, પછીથી કરવાથી તેનો કોઈ અર્થ રહેતો નથી. હવે એ તેમને પછી સમજાણું. એટલે ગાંધીજી અત્યારના યુવકોને અને યુવાનોને કહે છે કે મારા દાખલા ઉપરથી બધાય ચેતવજોને સમજી જજો કે સારા અક્ષર છે એ ભણતરનું એક જરૂરી અંગ છે. સારા અક્ષર શીખવા માટે ચિત્રકળા, જેને ચિત્ર સારું દોરતા આવડતું હોય ને તેના અક્ષર સારા હોય એવું કહેવાય છે. તો ચિત્રકળા જરૂરી છે. હું તો એવો અભિપ્રાય પણ ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા એટલે કે ચિત્ર પ્રથમ શીખવવા જોઈએ. જેમ નાનું બાળક છે તે પક્ષીને કે વસ્તુને જોઈને તેને યાદ રાખે છે, તે જ રીતે તે અક્ષર ઓળખતા
શીખે. જ્યારે ચિત્રકળા શીખે છે ત્યારે તેનો હાથ પેન પકડતા શીખે છે અને તે અક્ષર કાઢતા શીખે છે અને તેના અક્ષર મોતીના દાણા જેવા એટલે કે છાપેલ અક્ષર જેવા થાય છે. આ કાળના વિદ્યાભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવા લાયક છે. હવે આ જે સમયગાળો છે એનો જે વિદ્યાભ્યાસ એટલે કે જે ભણતર છે એના 2 બીજા સ્મરણ એટલે કે યાદો એવી છે કે જે ગાંધીજીની નોંધવા લાયક છે. એક તો વિવાહને લીધે એમનું 1 વર્ષ ભાંગ્યું. જ્યારે તેમના લગ્ન થયા હતા ત્યારે તેમનું ભણતરનું 1 વર્ષ નકામું ગયું હતું. તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો અને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. હવે પહેલાં એવું હતું કે હોશિયાર વિદ્યાર્થી હોય એનું વરસ ન બગડે એટલે એને 1 વર્ષ ધોરણમાં 6 મહિના કરાવી તરત આગળના ધોરણમાં મોકલી દેતા. તો તે જ રીતે ગાંધીજીને પણ બીજા ધોરણમાં માસ્તરે એમ કીધું કે 6 મહિના તું બીજા ધોરણના કરી અને બીજા 6 મહિના તું 4થા ધોરણની પરીક્ષા આપ અને એને 4થા ધોરણમાં મોકલી દીધો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે, હવે 4થા ધોરણથી ઘણું ખરું શિક્ષણ છે તે અંગ્રેજી વિષય મારફતે શરૂ થાય. એમાં ગાંધીજીને કશી જ સમજ ન પડે. એમાં પણ 4થા ધોરણથી ભૂમિતિ શરૂ થાય એટલે ભૂમિતિમાં તો કંઈ પણ તેમને ખબર ન પડે. હવે ભૂમિતિ છે તે યુક્લિડ નામના જે વૈજ્ઞાનિક છે તેણે ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તમાં એલેક્ઝેન્ડ્રિયામાં થઈ ગયેલા યુક્લિડ નામના અભ્યાસીએ જેણે ભૂમિતિની કેટલાક સિદ્ધાંતોની રચના કરી. ગણિતનું એક પ્રકરણ છે ભૂમિતિ. તો તેમાં તો ગાંધીજીને કોઈ પણ સમજ પડતી નહીં. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય. હું તો તેમાં પાછળ તો હતો જ ને વળી એમાંય મુદલ ન સમજાય. મુદલ એટલે કે એવા મુદલના દાખલા સમજાય એટલે કે તેમાં કોઈ વસ્તુ સમજ પડતી ન હતી. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ જ ન બેસે. હવે ભૂમિતિના જે ગણિતના જે વિષયના શિક્ષક હતા તે ખૂબ જ સારા હતા પણ ગાંધીજીને ભૂમિતિ વિષયમાં કોઈ ગેડ બેસતી ન હતી. ગેડ બેસવી એટલે કે એના મનમાં કંઈ ગોઠવાતું નહોતું, મનમાં કંઈ સમજાતું ન હતું. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. ઘણી વખત તો તેમને શું થતું કે 2 ધોરણ છે ને 1 જ વર્ષમાં કરીને પાછો 3જા ધોરણમાં ચાલ્યો જાઉં પણ એમ કરું તોય મારી લાજ જાય. હવે ગાંધીજીને માસ્તરને ખાતરી હતી કે ગાંધીજી ખૂબ જ હોશિયાર છે એટલે તેને 4થા ધોરણમાં મૂક્યા હતા. હવે જો તે 3જા ધોરણમાં પાછા જાય તો ગાંધીજીની લાજ જાય. એના શિક્ષકે જેની ઉપર ભરોસો મૂક્યો છે તે ખોટો સાબિત થાય. એની લાજ એટલે કે આબરૂ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચારે તો બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતા જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો. હવે ભૂમિતિમાં યુક્લિડનો 13મો પ્રમેય આવ્યો. હવે એમાં ભૂમિતિમાં પ્રમેય આવતા. જો મેં તમને કીધું કે યુક્લિડ એક વૈજ્ઞાનિક હતા કે જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો સ્થાપ્યા હતા ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. હવે યુક્લિડના જે સિદ્ધાંતો આવ્યા એના ઉપરથી ગાંધીજીને ભૂમિતિ ખૂબ જ સહેલું લાગવા માંડ્યું. જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ જ પ્રયોગ કરવાનો છે તેમાં મુશ્કેલી છે. ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થરપ્યો. જ્યારે યુક્લિડના પ્રમેયો તેમણે શીખ્યા અને તેને ભૂમિતિ સહેલું લાગવા માંડ્યું ત્યારબાદ હંમેશા માટે ગાંધીજી માટે પોતાનો પ્રિય વિષય ભૂમિતિ સહેલો અને ખૂબ જ રસનો વિષય બની ગયો હતો. હવે સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં પણ વધારે મુશ્કેલી પાડી. સંસ્કૃત વિષય છે પહેલાં તેને ભૂમિતિ અઘરું રાખતું હતું પણ હવે પછી સંસ્કૃત વિષયે તેને ભૂમિતિ કરતાં પણ વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ મળે જ નહીં. ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. ભૂમિતિમાં તમે ગોખી ન શકો. તો તું મને બતાવ. હું બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત એટલે ખૂબ જ સારું સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં જો તેમાં રસના ઘૂંટડા પીવાના છે તારે, તેણે કીધું આગળ જતાં આ સંસ્કૃત તારે વધારે સરસ શીખવાનું છે એટલા માટે તારે હારવું જોઈએ નહીં. તું ફરી મારા વર્ગમાં પાછો મારા ક્લાસમાં આવીને બેસી જા. એટલે ગાંધીજી શરમાયા અને શિક્ષકના પ્રેમની તે અવગણના એટલે કે તેને નકારી શક્યા નહીં. અને આજે
એટલે કે અત્યારના સમયે ગાંધીજીએ પોતાની આત્મકથા કહે છે. આત્મકથા સત્યના પ્રયોગો છે, તેમાંથી તેણે પોતાના હાઈસ્કૂલના સમય દરમિયાનના જે યાદો છે તે આમાં લખી છે. તો અત્યારે ગાંધીજી એમ કહે છે કે આજે હું મારા તે શિક્ષક છે આત્મા કૃષ્ણશંકર માસ્તરનો હું ઉપકાર માનું છું કે જેણે મને સંસ્કૃત વર્ગ ભરવા માટે ધક્કો માર્યો અને કીધું કે તું સંસ્કૃત શીખ. જો એ વેળાએ તે હું સંસ્કૃત ન શીખ્યો હોત તો આજે હું આટલું સારું સંસ્કૃત શાસ્ત્રમાં રસ લઈ શક્યો ન હોત અને લઈ પણ ન શકત, અને મને પસ્તાવો થાત કે હું વધારે સંસ્કૃત ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું, એટલે જાજુ સંસ્કૃત ન શીખી શક્યો. પછી તેમને સમજાયું કે કોઈ પણ હિન્દુ બાળક એટલે કોઈ પણ હિન્દુ બાળક છે તેને સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની મારફત જ શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. હવે ગાંધીજી હવે એવું માને છે કે ભારત વર્ષનું જે ઊંચું શિક્ષણ છે તેમાં સ્વભાષા ઉપરાંત, સ્વભાષા એટલે કે પોતાની મુખ્ય ભાષા છે તેની ઉપરાંત હિન્દી, સંસ્કૃત, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન હોવું જોઈએ. અને આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર જો શીખવામાં આવે તો તમે ખૂબ જ સરસ રીતે અને સારી રીતે સમજી શકો છો અને ભણી શકો છો. અને ખરામાં જોઈએ તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત આ બધી ભાષા એક જ ભાષા ગણી શકાય અને ફારસી અને અરબી ભાષા એક ગણી શકાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે. હવે ફારસી ભાષા છે તે સંસ્કૃતને લગતી ભાષા છે અને અરબી છે તે હિબ્રુને લગતી છે. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે, તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. ઉર્દુ જે ભાષા છે તેને ગાંધીજી અલગ ભાષા નથી ગણી. શું કામ? કારણ કે તેનું જે વ્યાકરણ છે તેનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. જેમ કે છે ઊંચા પ્રકારનું ઉર્દુ ભાષા શીખવી હોય ને તો તેને અરબી અને ફારસી બંને ભાષા જાણવી પડે. તે જ રીતે જો ઊંચા પ્રકારની ગુજરાતી, હિન્દી અને બંગાળી, મરાઠી ભાષા શીખવી હોય ને તો તે વ્યક્તિ માટે સંસ્કૃત જાણવું ખૂબ જ જરૂરી બને છે. હવે આ પાઠ જે છે તે સત્યના પ્રયોગો અથવા તો આત્મકથા, ગાંધીજીની આત્મકથામાંથી લેવામાં આવ્યો છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું. જ્યેષ્ઠ, જ્યેષ્ઠ એટલે કે મોટા. વૃત્તિ એટલે શિષ્યવૃત્તિ. સોરઠ એટલે કે સોરઠ સૌરાષ્ટ્રનો એક પ્રદેશ છે જે ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જુનાગઢ જિલ્લાનો એક પ્રદેશ છે. માનસિક એટલે કે ભાષા ગણિત. અહીંયા માનસિક શબ્દનો અર્થ છે ભાષા અને ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો. ગાફેલ એટલે કે પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર. ગફલત એટલે ભૂલ. નઠારું એટલે ખરાબ. અવગણના એટલે કે ઉપેક્ષા અને ધ્યાનમાં ન લેવું તે. બીજું ધોરણ એટલે કે અગાઉનું સ્ટાન્ડર્ડ સેકન્ડ અને હાલનું છઠ્ઠું ધોરણ. પહેલાના જમાનામાં ધોરણ અલગ અલગ ગણાતા. હવે અત્યારનું એટલે અત્યારનું બીજું ધોરણ છે અગાઉનું સ્ટાન્ડર્ડ સેકન્ડ અને હાલનું છઠ્ઠું ધોરણ કહેવાય. યુક્લિડ એટલે કે ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા યુક્લિડ નામના અભ્યાસી કે જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો સ્થાપ્યા. પ્રમેય એટલે કે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવાની તાર્કિક પદ્ધતિ. હિબ્રુ એટલે યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા. હવે છે રૂઢિપ્રયોગો. તો પાકા ઘડે કાંઠા ન ચડે. તો યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી તે પ્રયત્ન વ્યર્થ નીવડે છે. લાજ જવી એટલે આબરૂ જવી. ગેડ બેસવી એટલે મનમાં ગોઠવાવું.
કોઈ પણ શબ્દ કે કોઈ પણ ભાષા મનમાં ગોઠવાય પછી એ તમારે શબ્દો દ્વારા વ્યક્ત થાય છે અને તમને આવડે છે. કોઈ પણ વસ્તુ તમને સમજાવવામાં આવે જ્યાં સુધી તમારા મનમાં એ નહીં સમજાય ત્યાં સુધી તમે તે સમજી શકતા નથી. મનમાં સમસમી રહેવું એટલે ધૂંધવાઈ ઉઠવું. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે.